જય ગુરુદેવ મારા વાલા. કેમ છો? આનંદમાં? બસ મજા મજા. હા. જાગ્રત એટલે એ તો જાગતા હોય, બરોબર. સ્વપ્ન એટલે સ્વપ્નમાં આવે. સુષુપ્તિ એટલે મતલબ મગાટ નીંદર આવે. ગાઢ નીંદર. ગાઢ નીંદર આવે એવી તો અનેક વાર આવે. હા. જપ કરતા કરતા હોય છે ને, પછી નીંદર તો એવી આવે કઈ ઘટે જ નહીં. 15 મિનિટ જ આવી હોય પણ એમાં કઈ ઘટે જ નહીં. એવી તો સમજો ને કે આમ અનેક વાર એવી નીંદર આવે. પણ હજી એક અવસ્થા બાકી છે ને. તુરિયા એટલે સુષુપ્તિ અવસ્થા તો આવે છે. એ સુષુપ્તિ. હા, એ અવસ્થા તો આવી જાય છે. 3 તો આપણે સમજાઈ જાય, બરાબર. હા, સમજાય જાય ને ત્રીજી જે છે ને, એ આવે છે પાછી. ઘડીક સૂતો હોય તો 15-20 મિનિટ ખાલી સુવાનું હોય તો એ નીંદર જ કંઈક અલગ જ હોય. એ અવસ્થા આવે છે. નિંદ્રા કહેવાય. પછી હવે એના બીજા નામ છે. એક છે સભાનતા. એટલે કે જાગૃતિ, સભાનતા. બીજું છે અર્ધ સભાનતા એટલે કે સુષુપ્તિ. બરાબર. અને ત્રીજું છે અસભાનતા. એટલે કે સુષુપ્તિ. ત્યારે આપણે સભાન જરા પણ હોતા નથી, પણ નિંદ્રા એટલી બધી ગાઢ હોય છે. બરાબર. આ એના 3 બીજા નામ છે. અને ઓલી જે ચોથી છે તુરિયા, એનું નામ છે દૈવી સભાનતા. હવે એના ઉપરથી આપણે તુરિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. કે તુરિયા એટલે જો એનું બીજું નામ છે દૈવી સભાનતા. કે જેવી રીતે જાગ્રત અવસ્થાની અંદર આપણે સભાન હોઈએ છીએ, સંપૂર્ણપણે ભાનમાં હોઈએ છીએ, એવી જ રીતે તુરિયા અવસ્થા છે એ આમ તો સુષુપ્તિ જેવી, પણ સુષુપ્તિ નથી. પણ સંપૂર્ણ ભાનમાં હોઈએ એવી સુષુપ્તિ અવસ્થા છે. અને ત્યારે આપણે શારીરિક રીતે તો એકદમ જે આપણા શરીર ના જે અવયવો છે, ઇન્દ્રિયો છે, ટૂંકમાં આપણી કર્મેન્દ્રિયો ને જ્ઞાનેન્દ્રિયો, બરાબર, એકદમ વિરામ પામી ગઈ હોય ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયો બધી ક્યારે વિરામ પામે? જ્યારે મન છે ને એ વિરામ પામી જાય. બરાબર. મન વિરામ પામે તો ઇન્દ્રિયો પણ વિરામ પામે. બરાબર. ઇન્દ્રિયો જ્યારે વિરામ પામી જાય, મન વિરામ પામી જાય, અને જે જાગૃતિ આવે છે એ છે દૈવી સભાનતા. હવે આવી જાગૃતિ છે એ ક્યારે આવે? તો કે સંપૂર્ણ સભાનતાની અવસ્થા જે જાગ્રત અવસ્થા છે, એવી જાગ્રત અવસ્થામાં એવી જાગૃતિ આવવી શક્ય નથી. તો કે ક્યારે આવે? તો કે એ ધ્યાન અવસ્થાની અંદર એવી જાગૃતિ આવવી શક્ય છે. ત્યારે આવી શકે ધ્યાન અવસ્થાની અંદર આવી જાગૃતિ. જેને કહેવાય તુરિયા. એટલે આપણે જીવણ બાપાની એક વાણી છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ઉન્મની મુદ્રા લાગી. આ તુરિયા છે ને એને ઉન્મની મુદ્રા કહેવામાં આવે. કે ત્યારે જે મન છે એ પોતાનું મનત્વ છોડી દે છે. મન એનું મનત્વ મૂકી અને અમન બની જાય, અને જે જાગૃતિ આવે છે એને કહેવાય તુરિયા. એને કહેવાય ઉન્મની મુદ્રા. હવે આ ઉન્મની મુદ્રા જે છે, એ ઉન્મની મુદ્રા છે એ પરમાત્માને ઘેર ભોગવા માટેની શરૂઆત છે. પરમાત્માને ઘેર જવા માટેની એ વધાઈ છે. એ મોક્ષની વધાઈ છે. ઉન્મની મુદ્રા છે એ મોક્ષની વધાઈ છે. એટલે અને ઉન્મની મુદ્રા એ જો એક સાખી છે. સોહમ મુદ્રા સોહમ કહાવે, અખંડ ધૂનમાં નિંદ્રા ના આવે. ત્યારે પછી એને નિંદ્રા કરવાની જરૂર રહેતી. આ ઉન્મની મુદ્રા વિશે જ વાત કરી. સોહમ મુદ્રા સોહમ કહાવે, અખંડ ધૂનમાં નિંદ્રા ના આવે. પીર બે પેગંબર સબહી દેવા, સોહમ મુદ્રા કી કરત હે સેવા.
આ સોહમ મુદ્રા જેને કહેવામાં આવે, જેને ઉન્મની મુદ્રા કહેવામાં આવે, બરાબર, કે ત્યારે નિંદ્રા આવતી નથી. અખંડ નિંદ્રા, અખંડ આ મુદ્રા છે, અખંડ ધૂન ગાજી રહી છે. એ અખંડ ધૂન ગાજી રહી, ત્યાં આપણી હાજરી થઈ ગઈ સતત. ત્યારે પછી નિંદ્રા આવતી નથી. એટલે લોયણબા પણ લાખાને એક વાણીની અંદર એવું કે જીરે લાખા અજંપાના જાપ જેને જડિયા, એ તો નિંદ્રા કેણી પેરે કરશે. સમજ્યા? એટલે લોકોને એ સમજાતું નથી. એટલા માટે કે આ કેવા માંગે છે લોયણબા, કેમ કે લોયણબા એટલે મહાન યોગીની હતા એમ. સમજ્યા? લોયણબા એટલે પરમ વંદનીય યોગીની હતા એમ. હવે ઈ લોયણબા પોતાના અનુભવની વાત ઈ લાખાને કે લાખા આ જે છે કે અજંપાના જાપ જેને જડ્યા એને નિંદ્રા કેમ આવે? એને નિંદ્રા આવે નહીં. એને નિંદ્રા કરવા પૂરતી રહેતી નથી. કેમ કે નિંદ્રા કોને જોઈએ છે? તો કે શરીરને. હવે શરીર છે એ કોના આધારે છે? શરીર થાકે છે શું કામ? થાકે છે તો નિંદ્રા જોઈએ છે ને. શરીર તો શરીર થાકે છે શું કામ? જો શરીર કાંઈ ન કરે અને એમને બેઠા રહીએ ને આપણે, તોય આપણે થાકીએ છીએ. કઈ મહેનત ન કરીએ ને તોય આપણે થાકીએ છીએ. શું કામ થાકીએ છીએ? કે આ મન છે ને ઈ કાર્યરત હોય છે. સમજ્યા? એકલી કર્મેન્દ્રિયો કાર્યરત ન હોય, પણ માત્ર જ્ઞાનેન્દ્રિયો કાર્યરત હોય મનની સાથે, તો પણ શરીર છે એ થાકે છે. બરાબર? હવે મન છે એ જ કઈ કાર્ય કરતું ન હોય તો શરીર થોડુંક થાકે? ન થાકે. હે? તો શરીર ન થાકે. શરીરને નિંદ્રા જોઈએ નહીં. બરાબર? એટલે લોયણબા કહે છે કે લાખા એને પછી નિંદ્રાની જરૂર પડતી નથી. જેને અજંપાના જાપ જડી ગયા હોય ને, જેને અજંપાની જાગૃતિ થઈ ગઈ હોય ને, જેને આ ઉન્મની મુદ્રાની જાગૃતિ થઈ ગઈ હોય, જેને તુર્ય અવસ્થાની જાગૃતિ થઈ ગઈ હોય, એ લાખા એને પછી નિંદ્રાની જરૂર પડતી નથી. એટલે આપણા સંતોએ પણ આવી રીતના ઘણું બધું એ સમજાવ્યું છે. બોલો બોલો ભગવાન. બીજું બસ આનંદ મંગલ છે એકદમ મારા વાલા. તમારી આ વાત નો જે પ્રશ્ન તમારો હતો એનો જવાબ માનું છું કે મળી ગયો છે તમને. બરાબર. મારા ભગવાન સારું કે તમે ક્યારેક ક્યારેક આવી રીતના યાદ કરતા રહ્યો. 10 દીએ, 15 દીએ, મહિને દીએ, તોય મને આનંદ થાય એમ. સમજ્યા? સારું, ભલે ભગવાન. હા ભલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુ.